પ્રથમ તો આપ સર્વેને આત્મભાવે વંદન સાથે હોલી મુબારક. હોલીનો ઉત્સવ મનાવવાને માટે થઈને આપણે કેટલી બધી સુંદર જગા પર આપણે આવેલા છીએ. છેલ્લા 2-3 વર્ષથી જે આ એમ મળી જે જગાઓ હોય છે કે આપણા સ્વબેન કે જે એની માટેની બધી જ વ્યવસ્થા ગોઠવી દે અને આપણું એકલાનું જ ગ્રુપ હોય, બીજા કોઈ ડિસ્ટર્બન્સ નહીં, કોઈ બીજી કોઈ મુશ્કેલી નહીં, અને આટલું સુંદર કુદરતી વાતાવરણ. એટલે એ રીતે પણ આપણો જે આ હોળીનો મહોત્સવ છે એ ખૂબ સુંદર રીતે ઉજવાતો હોય છે. જે મુનિઓ તો જે હોળીનો ઉત્સવ પોતે એકલા ઉજવતા હોય, એ અવસર તો આપણો ક્યારે આવશે એ વિચારવાનું. પણ મનના મનોરથ આપણે એવા રાખીએ કે આપણે પણ પછી કોઈ આપણને રંગે અથવા તો આપણે કોઈને રંગીએ એવું નહીં, પણ આપણે પોતે જ આપણી જાતથી રંગાઈ જઈએ અને આપણી અંદર જ મસ્ત બની અને કેલી કરતા હોઈએ. પણ છતાંય આપણે તો હજુ આધ્યાત્મિક ઘડતર એમાં બધા અલગ અલગ ભૂમિકાના મૂકશું કે જેને આ હોળીનો મહોત્સવ ગુરુ શરણમાં સાથે રહી અને ઉજવવાનો જે ભાવ થાય છે એ પણ ખરેખર ઘણી ઊંચી વાત છે. અને પછી એવી પણ ભાવના હોય છે કે ભક્તિના રંગે અમે પણ રંગાઈ જઈએ. તો જે આ હોળીનું જે મહત્વ છે એ મહત્વ અલગ અલગ રીતે બધા અલગ ધર્મો, અલગ જ્ઞાતિઓ, અલગ દેશ, એમ બધા અલગ રીતે ઉજવતા હોય છે. પણ આ મુખ્યપણે જો આપણે ભારતનો વિચાર કરીએ તો અગ્નિની પૂજા અને રંગોની મજા, અને એ ઉપરાંત પછી પ્રહલાદનો દાખલો છે. અલગ અલગ કોમો આ જે હોળી પ્રગટાવે ત્યારે એ ના અગ્નિમાં શું કરે, કેમ કરે, એવી ઘણી વાતો આ હોળી અને ધૂળેટીના દિવસની સાથે સંકળાયેલી છે. એટલે આમ એમ કે રંગ, ઉમંગ અને મસ્તીનો મનગમતો તહેવાર. અને આ જે તહેવાર છે એમાં સમગ્રપણે બધા લોકો જોડાય. પછી ગરીબ હોય કે તવંગર હોય, ગમે એટલા સુખી હોય, પણ પછી એ હોળી રમે ત્યારે કોઈ નાત જાત કે ઊંચ નીચનો પછી ભેદ નથી રહેતો. એ એક બહુ મહત્વની વાત છે. અને આ તહેવારોમાં કોઈ જાતની શરમ રાખ્યા વગર તોફાન, મસ્તી અને ગમે તેમ શબ્દો બોલીને પણ બધી જગ્યાએ બધા આનંદ, પ્રમોદ અને મોજ કરતા હોય છે. તો વર્ષની અંદર એકાદ દિવસ આવો આવે કે બધા ખુલ્લે મને આ ઉત્સવ ઉજવે કે જેની અંદર ક્યાંય કોઈ ફરક ના રહે. એટલે મનોવિજ્ઞાનના નિષ્ણાતો કહે છે કે આ રિવાજ મનમાં ભરાયેલા ગુસ્સા તથા અણગમાનો કચરો સાફ કરવા માટે છે. આ રીતે ખુલ્લા દિલથી તોફાન, મસ્તી તથા ગાળાગાળી કરી લીધા પછી બધાના મન ચોખ્ખા થઈ જાય. અને એ જ રીતે જો આપણે આમ અલગ રીતે જે એનું મૂલ્યાંકન કરીએ, આપણે તો આધ્યાત્મ માર્ગના પંથીઓ છીએ એટલે પછી મુખ્યપણે તો આપણે આધ્યાત્મ તરફ જ આવતા હોઈએ છીએ. પણ હોળી એટલે બુરાઈ પર ભલાઈનો વિજય. બીજી રીતે કહીએ તો હોળી એટલે
આપણા દોષોને જલાવવા અને ગુણોનો વિકાસ કરવો. પણ એટલું તો ખરું કે આ દિવસે બધાના મન આમ એકદમ ખુલ્લા થઈ જાય. મન મૂકીને બધા હોળી રમે. પછી નાના મોટા ઘરના મેમ્બરો હોય કે બીજા મેમ્બરો હોય, પણ બધા મન મૂકીને હોળી રમતા હોય. એટલે જેને કહીએ ને કે બધાને પછી આનંદ, પ્રમોદ અને રમૂજ ના ભાવ ખૂબ ખૂબ અંતકરણની અંદર આ એક દિવસ માટે તો રહેતા જ હોય. ઘણી જગ્યાએ તો 2-3 દિવસ, 5 દિવસ સુધી આ હોળીનો મહોત્સવ ઉજવાયા કરતો હોય. અને આમ ઢોલ ને લઈ અને શેરીએ શેરીએ ફરતા હોય, ગાતા હોય, નાચતા હોય, કર ઉઘરાવતા હોય, એમ અનેક પ્રકારની વાતો અને ચેષ્ટાઓ થતી હોય, મજાક મસ્તી કરતા હોય અને ફરતા હોય. એટલે કે માઇન્ડ એકદમ ફ્રી રાખીને. તો આમ પછી તો શું છે કે બધાના માઇન્ડ ફ્રી થઈ ગયા હોય એટલે બધામાં આનંદ, પ્રમોદની સાથે સાથે રમૂજ વૃત્તિ પણ ખીલે ને. તો આ રમૂજ વૃત્તિ માટે થઈને આપણે અત્યારના વિચારણા કરીશું. રમૂજ વૃત્તિ આમાં આજે હોળીનો દિવસ છે ને, એટલે આમ એક્ઝેક્ટલી હું 100% ખાતરીપૂર્વક નથી કહેતો, પણ મહામૂર્ખ સંમેલન ભરાય હોળીના દિવસોમાં અને મોટા મોટા સાહિત્યકારો એમાં ભાગ લે. એ મહામૂર્ખ સંમેલન અને ખુલ્લા મનથી એ પોતાની વાતો રજૂ કરે અને એ પાછળ ન્યૂઝપેપર ને બીજે ને ત્રીજે ને ટીવીમાં ને બધી એના પ્રોગ્રામો આવતા હોય. એટલે આમ બધી રીતે થતું હોય. તો હવે અહીંયા તો આપણે ઘણા બધા મુમુક્ષો ભેગા થયા છે. એમાં બધા અલગ અલગ પરિવારના પણ લોકો છે, એક પરિવારના પણ ઘણા લોકો છે. તો આ દિવસે કોઈએ એકબીજાથી દબાવવાનું નહીં. પછી હસબન્ડ અને વાઈફ હોય તો હસબન્ડ એના વાઈફ થી નહીં, અને એની વાઈફે એનો હસબન્ડ ગમે હોય એના ઉપર રૂઆબ કરે તો એ પણ નહીં. આજનો દિવસ ફ્રી. પછી એ ઉપરાંત પણ કુટુંબિક સંબંધ હોય, સાસુ બહુ, નણંદ ભોજાય કે બીજા અનેક પ્રકારના. તો આની અંદર પણ બધા એકબીજાને જે કેવું હોય ને આજનો દિવસ કહી શકે મજાક મસ્તીની અંદર. અને એ રીતે માઇન્ડને ફ્રી બનાવી નાખવાનો. અને એક વખત જો માઇન્ડ ફ્રી થાય ને તો એમ થાય કે આ ખુલ્લા મને આપણે આવી રીતે વાતચીત કરી શકીએ છીએ તો કેટલો આનંદ આવે છે. તો આપણા પરિવારની અંદર રોજ આવો આનંદ કેમ ન કરી શકીએ, એવો પણ ભાવ થાય કે નહીં. એટલે આમ જે આ રમૂજ વૃત્તિ છે એની અંદર એકબીજાની સાથે કોઈક મજાક મસ્કરી કરીને કે જોક્સ કહીને કે પણ મજાક અને રમૂજ કરતા હોય અને એમ આનંદ અને પ્રમોદ કરતા હોય. પણ ઘણાને શું છે કે આમ કઈક બહાના જોઈએ, સામેવાળાને દબાવવાના કે સામેવાળાને સંભળાવવાના કે કઈક એવું કઈક કરવાના. એ બહાના આમ જેવું બહાનું મળે ને એટલે એ પોતાનો રોપ જમાવા બેસી જાય. પણ આવા દિવસે જો ખુલ્લું માઇન્ડ રાખી અને સામેવાળા પક્ષની પણ બરાબર વાત સાંભળે અને બરાબર એનો માપતોલ કરે તો પણ આમ જેને કહીએ ને કે આંતરિક રીતે ઘણો મોટો ફરક પડી જાય. આમ તો મજાક મસ્કરીની વાત છે એટલે આમાં અંદર તો ઝઘડા થતા હોય ત્યાં તો ખુલ્લે મને બોલતા હોય બધાને અને જરાક આક્રોશપૂર્વક વાત કરી દેતા હોય, ગુસ્સાપૂર્વક વાત થઈ જતી હોય. પણ અહીંયા તો જે પણ કહેવાનું છે એ પ્રેમથી કહેવાનું છે. ઘણી વાત એવી છે કે જે સંસારની અંદર એકબીજાના સંબંધો સાથે જોડાયેલી હોય અને એ સંબંધો સાથે જોડાયેલી વાતની અંદર
એક પાત્રને બીજા પાત્રની ઘણી વાતો ન ગમતી હોય અને બીજા પાત્રને એ જે પોતાનું સામેવાળું પાત્ર છે એની પણ કંઈક વાતો ન ગમતી હોય. બંને વચ્ચે ફરક તો હોય જ, કંઈક ડિફરન્સીસ તો હોય જ. તો એવી રીતે હસબન્ડ વાઈફ એ બે પાત્રોનો વિચાર કરીએ. પણ એક કુટુંબના 5 સભ્યો હોય તો 5 સભ્યોની અંદર પણ બધાની અંદર કાંઈ ને કાંઈ ફરક તો હોય જ. અને એ વાત એકબીજાને પસંદ ન પણ પડતી હોય, કાં તો સમસમીને બેસી જતા હોય ને કાં તો ગુસ્સાથી વાતચીત રજૂ કરતા હોય કે એમાં ચિત્ર વિચિત્ર જાતની પરિસ્થિતિ હોય. પણ હોળીના દિવસે એ બધી બાબત કેવી રીતે રજૂ કરવી જોઈએ, કેવી રીતે રમૂજ કરવી જોઈએ, એવા થોડાક દાખલા આપણે જોઈએ. તો એ જે દાખલા છે એમાં પછી આ જે દાખલા છે એમાં હોળીના તહેવારના હિસાબના દાખલા છે એવું નથી. આ તો બધા એ બીજા અલગ છે. પણ એક માણસ સવારે જાગ્યો ત્યારે એને ખબર પડી કે એનો પટારો જ કોઈ ઉપાડી ગયો હતો. આ જાણીને એની પત્નીએ તો સીધી પોક જ મૂકી. પતિદેવે પૂછ્યું કે શું છે? તો કે આપણો પટારો કોઈ ઉપાડી ગયો. એટલે પતિ શું કે છે? મને પણ ખબર છે. આપણો પટારો એમ કહીને એની પત્નીએ તો ઠૂઠવો મૂક્યો, મંડી જોર જોરથી રડવા. એટલે પતિ કે છે અરે તું રોવે છે શું કામ? તો કે આપણી બધી જ મૂડી અને મત્તા એ પટારામાં હતી અને એ પટારો ચોરાઈ ગયો અને તમે પૂછો છો કે હું રડું છું શા માટે? ત્યારે પતિદેવ શું કે છે? ગાંડી, તારામાં અક્કલ હોત ને તો તું રોવત જ નહીં. એટલે પત્નીને ગુસ્સો આવ્યો તો કે શું મારે હસવું? તો કે બેશક જો આ જો. તો કે શું છે? તો પટારાની ચાવી બતાવે છે ભાઈ. કે આ પટારાની ચાવી છે. લફંગાઓ ભલે ને પટારો ઉચકી ગયા, ચાવી તો મારી કેડે લટકે છે ને. જખ મારે છે ચોરના બચ્ચાઓ. બોલો આ સજ્જનને કશો વાંધો આવે ખરો? અને હવે શું કે છે? મૂર્ખતા પણ આશીર્વાદ જ ને, કે આવી પરિસ્થિતિમાં પણ એ હસી શકે છે. સાવ મૂર્ખતા છે અને છતાં પણ એ હસી શકે છે. એટલે આ જીવન એક જટિલ સમસ્યા છે. અનેક ખાંચાવાળો આ ધંધો છે. આ જમાનામાં ક્યારે શું થશે એની કોઈને ખબર નથી. આવા સંજોગોમાં માણસ થોડી મૂર્ખતા અને વધારે રમૂજ વૃત્તિ કેળવે તો એના હિતની વાત જ કહેવાય ને, એમ કરીને સવાલ પૂછ્યો છે વાંચનાર ઉપર અથવા તો સાંભળનાર ઉપર, કે આ રમૂજ વૃત્તિ, મૂર્ખતા અને રમૂજ વૃત્તિ એના હિતની જ વાત કહેવાય ને? આ સવાલ છે. તો હવે આપણે આના ઉપરથી આપણે એક બીજો દાખલો, આધ્યાત્મિક દાખલો લઈએ કે આપણું આત્મધન કોઈ લૂંટી ગયું છે. મોહ રાજા લૂંટી ગયા છે. અને એ મોહ રાજા લૂંટી ગયા અને છતાંય જીવ મૂર્ખાની જેમ આમ સંસારી આનંદની અંદર ઓતપ્રોત થઈ અને પોતાનું કાર્ય કરી રહ્યા છે. એને તો એમ જ છે કે મારા આત્માની ચાવી તો મારા આત્મા જ છે ને. મારો આત્મા તો મોહ રાજા ભલે ને મારું આત્મિક ધન લઈ ગયા, પણ આત્મા તો મારી પાસે છે ને. હવે એમ કહી અને એ સંસારી ભાવની અંદર રાયચો પાયચો રહે અને બાહ્ય સુખોની અંદર જ પાછળ પડ્યો રહે અને એમ કે આ ચાવી તો મારા આત્મા છે, ભલે ગુરુએ આપેલી આ ચાવી છે, મારું આત્મધન આની અંદર તો બધું મેં પેક કરીને રાખેલું છે, પણ ચાવી તો મારી આત્મા ને. ભલે મોહ રાજા આખો પટારો ઉપાડી ગયા. હવે આના ઉપર હસવું
કે શું કરવું. વિખ્યાત હાસ્યકાર માર્ક ટ્વેને એકવાર એક કંપનીના શેર લીધેલા. કંપની ફડચામાં ગઈ અને અનેકોની સાથે ટ્વેનને પણ ટાઢે પાણીએ નાહી નાખવું પડ્યું. એક શુભેચ્છક કહે કે તમારી તો કંપની ડૂબી ગઈ. તો આ માર્ક ટ્વેન શું કે છે? ભગવાનનો આભાર. આમાં કોઈ કહી શકે? ભગવાનનો આભાર. તો કે આમાં આભાર શાનો? તો કે કંપની એકલી જ ડૂબી છે એટલા માટે હું તો તરતો રહ્યો છું ને. ગમે એવા માણસના જીવનમાં પણ ગડબડ આવીને ઉભી રહે છે. માર્ક ટ્વેનના જીવનમાં આવેલા આર્થિક વંટોળને એને હૈયા ઉપર લીધો હોત તો તોફાનોમાંથી ઉગરવાના અને જીવનની સમસ્યાઓનો સામનો કરવા માટે હિંમત, સ્પષ્ટ વિચાર શક્તિ, ધીરજ અને રમૂજ વૃત્તિની જરૂરત પડે છે. જો રમૂજ વૃત્તિ હોય ને તો ઘણું બધું હળવું થઈ જાય, પણ એની સાથે સાથે હિંમત, સ્પષ્ટ વિચાર શક્તિ, ધીરજ આ પણ જોઈએ. એટલે રમૂજ વૃત્તિ શું છે કે એનો કેટલો બધો ઉદ્વેગ છે ને એ ટાઈમની અંદર તો ઠંડો પાડી દે. જે લોકો પાસે આ સાધન નથી હોતા એ વિરોધી પરિબળોના પેલા હુમલે જ ભાંગી પડે છે. પછી એમને એ નથી સમજાતું કે આગળ શું કરવું. આ વિચિત્ર વિશ્વ રણમાં માણસ ઉપર અચાનક જ હુમલો થાય છે અને હુમલામાં ખંજર આગળથી વાગે કે પાછળથી પણ વાગે, પણ કોઈ માણસ એનાથી બચી શકતો નથી. મુશ્કેલી તો બધાને આવે ને આવે જ. બીજું બધું બરાબર ચાલતું હોય ત્યારે શારીરિક આફત આવી પડે, કંઈક અણધાર્યું બની જાય. આવું કેમ થયું એનો કોઈ ઉકેલ નથી હોતો અને એ વાતને અને એ વખતે કારણો શોધવાને બદલે જે તે આધાર ફરીથી લો છું, વાંચવામાં જરા ભૂલ થાય છે ને એ વખતે કારણો શોધવાને બદલે જે તે આઘાતને સહી જવાનો વિચાર કરવાનો હોય છે. આઘાતને સહી જવાનો વિચાર કરવાનો હોય છે. જે પણ મુશ્કેલી આવે ને એ વખતે આમ આ જે કંઈ પણ વાતની જે રજૂઆત થઈ છે આપણને બાહ્ય રીતે આ વાત લાગે કે ભાઈ એને તો શેરમાં નુકસાની ગઈ અને છતાં પણ એમ કે ભલે એ કંપની ડૂબી પણ હું તો તરતો રહ્યો છું ને એમ કહી અને એને હિંમત કેળવી. પણ આધ્યાત્મ માર્ગના પંથીએ તો ગમે તેવો કર્મનો ઉદય હોય, ગમે તેવો, પણ એની અંદર હાય હોય, રોગ અકળ અને જાણે કે પોતે સાવ ખતમ થઈ ગયો અને હવે શું થશે એ વિચારધારામાં જે પરિસ્થિતિની વચ્ચે મુકાઈ જાય એવું તો ન જ થવા દેવું જોઈએ. અને ગમે તેવો આઘાત હોય ને પણ એને સહન કરવાની અંદરથી શક્તિ આવવી જોઈએ. અને એ વખતે જો થોડી ઘણી પણ રમૂજ એના અંતકરણની અંદર બેઠેલી હોય ને તો એ પોતાનો આઘાત, પોતાની મુશ્કેલી, પોતાની તકલીફ એને ખૂબ ખૂબ હળવા કરી શકે છે. ઘણા બધા હળવા કરી શકે છે. એક ફિલસૂફે રમૂજ વૃત્તિનો એટલો બધો વિકાસ કરેલો કે કોઈ પણ દુઃખને ફરીથી લઉં છું કે આ ફિલસૂફની વાત છે, ફિલોસોફરની વાત છે કે એક ફિલસૂફે રમૂજ વૃત્તિનો એટલો બધો વિકાસ કરેલો કે કોઈ પણ દુઃખને એ
હસવાની નજરે જ જોતો. વિચારો, આ લોકો આટલા મોટા આવ્યા પણ આમ હસતા હસતા કે ભગવાને કઈક સારું કર્યું હશે કે આમ મોડા આવ્યા તો કોઈ ઉપાધિ ના લાગે, કોઈ દુઃખ ના લાગે. નહીં તો ખાલી વિચાર કરે કે અમારી ગાડી બગડી ગઈ ને, ડાયરેક્શન બદલાઈ ગઈ ને, આ થયું ને તે થયું ને. પણ જો એને આમ હળવાશથી લઈ લે ને તો કોઈ ઉપાધિ નથી, કોઈ મુશ્કેલી નથી. આમ જેને કહીને કે ગમે તેવી મુશ્કેલીને હસવાની નજરે આ ફિલસૂફ જોતો. હવે જો એની ખૂબીની વાત જુઓ કે એક વાર એની જમણી આંખ ફૂટી ગઈ. વિચારો, આંખ ફૂટી ગઈ. પેલો કહે એટલે કે આ જે ફિલસૂફ છે ને કે હું હવે ખરેખરો ફિલસૂફ બન્યો, આંખ ફૂટી ગયા પછી કે છે. એટલે એનો મિત્ર કે આ બધી વાત રમૂજમાં? તો કે હકીકતની વાત કરું છું. બંને આંખો ઉઘાડી રાખવા છતાં કઈ ન જોનારા તો ઘણા માણસો છે. એટલે તરત જ માની લેવું પડે ને કે બંને આંખ ખુલ્લી હોય ને છતાં પણ ખરેખર ન જોનારા તો કેટલા બધા લોકો છે. આંધળાની જેમ જ પોતાનું જીવન વિતાવતા હોય છે. એટલે સામેવાળા એના મિત્ર એ તો આ વાત કબૂલ કરવી પડી. એટલે કે તમારી વાત તો સાચી છે. એટલે છતી આંખે આંધળા પણ ઘણા છે. હું એક આંખ સતત બંધ રાખી અને વચલા માર્ગનો સમન્વય સાધીશ. તો હવે એને તો ખાલી એક આંખે શું કરવું ને એનો નિર્ણય કરી લીધો કે ભલે અમારી એક આંખ સતત બંધ રહે. લોકો તો બે આંખ ખુલ્લી હોય ને છતાં આંધળા છે, પણ મારી આ એક જ આંખ બંધ છે, એક તો ખુલ્લી છે ને, એનાથી હું સમન્વય સાધીશ. તો કે છે કાં તો હસવું ને કાં તો રડવું. હું હસવાનું વધારે પસંદ કરું છું. આ ફિલસૂફ કે છે. એક અમેરિકન હાસ્યકારના આ શબ્દો દરેક માણસે જીવનમાં ઉતારવા જેવા છે એમ ખરેખર શું તમને નથી લાગતું? કેમ કે જયારે પણ મુશ્કેલી આવે ત્યારે આમ આવી રીતે હળવાશથી હાસ્ય વિનોદ કરીને પણ એ મુશ્કેલીને હળવી પાડી દેવી જોઈએ. હવે વાત આવે છે અડવાની. અડવો મને યાદ આવે છે પેલો અડવો. એ વિશુદ્ધ હાસ્યના સ્વામીને આપણે લોકોએ વિકૃત બનાવી દીધો છે એમ જ મને તો લાગે છે. એ અડવાભાઈને એકવાર બહારગામ જવાનું થયેલું. હવે આપણામાંથી પણ કોઈ અડવા જેવા હોય તો ખરા, આપણે પોતે જ છીએ એમ માનીને. તો અડવાભાઈને બહારગામ જવાનું થયેલું. એમણે પાડોશી પાસેથી છરી માંગી લીધી અને બહારગામ જવા પડ્યા. બપોરે તો એ પાછા આવ્યા અને ત્યારે શરીર ઉપર માત્ર ધોતિયું જ રહેલું. પાડોશીએ પૂછ્યું કે શું થયું? તો કે ગામના ગૌચરમાં બેઠો ત્યાં ચોર મળ્યો. ગજબ થયો. પછી શું? એ નાલાયકે મને ધોલ ધપાટ કરી અને મારા કપડા ઉતારી લીધા, મારો ખલતોય પડાવી લીધો. પણ તમારી પાસે છરી તો હતી ને? છરી હતી જ તો આ રહી. મેં એને એવી ચીવટથી ધોતિયાની પાટલીમાં છુપાવી રાખેલી કે પેલા બેટાને ખબર જ ના પડી. અને મૂર્ખતા કે બીજું જે નામ આપવું હોય તે આપો, પણ હસી પડાયું ને. લોકો અતિશય ગંભીર હોય છે. કોઈ માણસ પોતાના હિસાબે અને જોખમે એમને હસાવે એમાં ખોટું શું છે? આ અડવો પોતાના હિસાબે જોખમે બધાને હસાવે છે તો કે એમાં ખોટું શું છે? આધુનિક વિશ્વમાં
પાર વગરની ગંભીરતાનું સામ્રાજ્ય જામેલું લાગે છે. તમને લોકોને એમ લાગે છે તમારી આજુબાજુ આમ બધું ગંભીર ગંભીર વાતાવરણ હોય? તમારા ઘરમાં પણ એવું લાગતું હશે ને? તો આધુનિક વિશ્વમાં પાર વગરની ગંભીરતાનું સામ્રાજ્ય જામેલું લાગે છે. આ ગંભીરતા એ રોગ છે, ને જો એમાંય ઉગરવાનો સભાન પ્રયત્ન કરવામાં ન આવે તો એ રોગ ગમે તેને લાગી શકે તેમ છે. સમજો કે આ રોગના જંતુ વાતાવરણમાં ખીચોખીચ ભરેલા છે. તો હવે કોઈનું મોટું ગંભીર ન લાગવું જોઈએ. કમસે કમ આપણે આજના દિવસ પૂરતો તો ખ્યાલ રાખવા કે ગંભીર લાગવું ના જોઈએ, અને પોતાને ગંભીરતાનો ચેપ બીજાને પણ નહીં લગાડવાનો. હવે ભાંગવાળી ઠંડાઈ રાખેલી છે. હવે આ જે આમ છે ને મોઢું ચડાવીને બેઠેલા હોય ને ગંભીર માણસો, તો કે જે કહેવાતા ઉપલા વર્ગના મેળાવડામાં જવાની તક મળે ત્યારે હું ખાસ જાઉં. એટલે આમ બધા સુખી માણસો ઉપલા વર્ગના અને એનો મેળાવડો ખાસ જાઓ. કેવા બનાવટી વ્યવહાર, કેવા તોબરા જેવા ચહેરા. માણસ શું આટલો બધો બનાવટી થઈ શકે કે? હસવું, આનંદ માણવો, ગમત કરવી એ માણસનો સ્વભાવ છે, અને આ સ્વભાવને દાબી રાખવા માટે તો ખરેખર ખાસ મહેનત કરવી પડે. પણ આમ તો એ મોઢા ચડેલા જ હોય, જાણે કે એ લોકો તો એમ જ માનતા હોય કે પોતે સુના શું છે. તો હવે આમાં શું કે છે, રમૂજ વૃત્તિ એ સંસ્કારની નિશાની છે. આ બધી વસ્તુ એવી છે કે કદાચ એક અપેક્ષાએ આપણું મન આ વાતને સ્વીકારી લે, થોડોક વિચાર કરતા વાતને સ્વીકારવામાં તકલીફ પણ લાગે. પણ જો ખરેખર મનોવૈજ્ઞાનિક ની રીતે વિચારણા કરે ને તો આ એક સિદ્ધાંત મૂકેલો છે આની અંદર કે રમૂજ વૃત્તિ એ સંસ્કારની નિશાની છે. જે માણસનું હૃદય સારા સંસ્કારનો સ્પર્શ પામ્યું હોય એ જ રમૂજ વૃત્તિનો આનંદ આપી અને લઈ શકે. કોઈ પણ માણસ, અને એમાં પણ હવે કે છે કે કોઈ પણ માણસ પોતાની જાત ઉપર હસી શકે તો સમજવું કે એને રમૂજ વૃત્તિનું ઊંચું શિખર સર કર્યું છે. પોતાના ઉપરથી જોક્સ મારી અને પોતે હસે ને બીજાને હસાવી શકે કે છે રમૂજ વૃત્તિનું એને ઊંચું શિખર સર કર્યું છે. તો આપણા જોકે તો આપણા મુમુક્ષુ ગ્રુપની અંદર જ આવા છે, ઘણા છે કે એ પોતે જ પોતાના ઉપર જોક માને અને બધાને આનંદ કરાવડાવે. આપણે ગંભીરતા ન ઉમેરીએ તો પણ આ જગતમાં પૂરતી ગંભીરતા છે. આપણે ગંભીરતા ઉમેરીએ નહીં, પણ છતાંય આ જગતમાં ગંભીરતા તો પૂરતી છે. અત્યારે માનવ જાતને થોડી હળવાશની જરૂરત છે. બધાને હળવાશની જરૂરત છે. એમાં આપણે થોડા પણ નિમિત્ત માત્ર થઈએ તો એ વાત ક્યાં રહે કે આપણે જ્યાં રહેતા હોય ત્યાં વાતાવરણને હળવું જ રાખવું, ભારે થવા જ ન દેવું. અને હવે આના માટે આ ગાંધીજીનો પ્રસંગ કે છે, ગાંધીજીનો કે ગાંધીજી વિશે વિચાર કરીએ ત્યારે એમ જ લાગે કે એ રમૂજ વૃત્તિનો અવતાર હતા.
આવું સાંભળેલું હશે કોઈ ક્યારેય? આ હકીકત છે. એ ગોળમેજી પરિષદમાં ગયા ત્યારે ભારતની જનતા વતી એમણે કેટલીક શરતો મૂકેલી આ ગોળમેજી પરિષદમાં. પેલા અંગ્રેજ પોઠિયાઓને એ સી રીતે ફાવે આ ગાંધીજીની શરત. એટલે એક અખબારે મથાળું બાંધેલું, બધી સાચી હકીકત છે, કે બુદ્ધિ ગીરો મૂકી અને ગાંધી વાત કરે છે. બુદ્ધિને ગીરવે મૂકી અને ગાંધી વાત કરે છે. બીજે દિવસે એક મુલાકાતીએ એમને પૂછ્યું કે તમારી બુદ્ધિ ગીરો મુકાય છે એવી વાત ફેલાવનાર અખબાર નવેશ વિશે તમારે શું કહેવાનું છે? ગાંધીજીને પૂછે છે. ગાંધીજી કહે છે મારે એનો આભાર માનવાનો છે. શા માટે? તો કે મારામાં બુદ્ધિ હતી એટલી વાતનો એ મહાનુભાવોએ સ્વીકાર કર્યો. એ શું મારા જેવા માટે જેવી તેવી વાત છે? હવે કેટલી આ જે જવાબ જે આપ્યો છે ને એ એટલો સચોટ જવાબ આપ્યો છે ગાંધીજીએ, અને છતાંય આની અંદર કેટલો વિનોદ રહેલો છે. તો બીજાના હિસાબે અને જોખમે તો હસાવનારા માણસો ઘણા હશે, બીજાના હિસાબે ને જોખમે, પણ પોતાની જાતની રમૂજ કરનારા માણસો કેટલા હશે? આપણા જ્યોતિન્દ્ર દવે, આ જમાનો બદલાઈ ગયો છે એટલે ખબર નહીં જ્યોતિન્દ્ર દવેને કેટલા ઓળખતા હશે, પણ એ સાહિત્યકાર હતા, બહુ મોટા સાહિત્યકાર હતા. અને એટલું જ નહીં, પણ એ હસાવનાર સાહિત્યકારને શું કહે? વિનોદ, હાસ્ય વિનોદ કરતા એવા સાહિત્યકાર. એ અમારા પ્રોફેસર હતા જે કોલેજમાં ભણતા ને, ગુજરાતીનો વિષય લેતા, અને સાવ આટલા ઠીંગના. તો આપણા જ્યોતિન્દ્ર દવે એક દિવસ ઉઘાડે પગે જતા હતા, ત્યારે બીડીના સળગતા ઠૂઠા પર પગ પડતા પોતે કેવું નૃત્ય કરી બેઠા તેનું રમૂજ વર્ણન આપે છે. એ પોતે આમ કોલેજ બધા આખો ક્લાસ ભરેલો હોય, 150 સ્ટુડન્ટો બેઠેલા હોય, અને એ પોતે જ પોતાની વાત રજૂ કરે કે આ બીડીનો ઠૂઠો પડ્યો ત્યારે મારી શું પરિસ્થિતિ થઈ હતી. તો રમૂજી કોઈને નુકસાન કરે કે દુઃખ પહોંચાડે તો એ રમૂજ ના કહેવાય. હવે આ રમૂજ વૃત્તિનો આ એક બીજો સિદ્ધાંત, કે એ કોઈને નુકસાન કરે અને દુઃખ પહોંચાડે તો ખરેખર એ રમૂજ ન કહેવાય. કેટલાક માણસોને રમૂજની શક્તિ તો સરસ મળેલી હોય છે, પણ એ લોકો પોતાની આ શક્તિનો ગેરઉપયોગ કરતા હોય છે. આ કઈ સ્વસ્થ મનોવૃત્તિ ન કહેવાય. જેની રમૂજ થઈ હોય એ શું થવું જોઈએ? રમૂજ કરનારમાં રમૂજ વૃત્તિ ચાલતી હોય તો જેની રમૂજ થઈ હોય એ અને રમૂજ કરનારો એ સાથે હસવા જોઈએ. રમૂજ આવી નિર્દોષ અને નિર્દોષ હોય તો જ મજા આવે. સામા માણસને દુખી કરવા, એને ત્રાસ આપવા કે નીચું દેખાડવા માટે રમૂજ કરવામાં આવે એ યોગ્ય કહેવાશે કે કેમ? અને હવે શું કે છે કે રમૂજમાં જબરી બુદ્ધિ જોઈએ. તમારે જે કેવું હોય એ કહો, છતાં સામો માણસ વિચારતો થઈ જાય
કે આ કેવો વીજળી ઝબકાર થઈ ગયો. રમૂજની ખરી મજા એ કહેવાય, બુદ્ધિપૂર્વક રમૂજ. અને એમાં તેનાલીરામ થી તો પેલા તો એમાં કઈ નહીં, સિરીઝ પણ આવતી ને ટીવી પર. તેનાલીરામ એટલે કે એ બિરબલ કહેવાતા ને સાઉથના. તેનાલીરામને યાદ કરીએ તો રમૂજ વૃત્તિ વિશેની આપણી વાત અધૂરી જ રહી જાય. દક્ષિણનો આ બિરબલ એટલો બધો રમૂજી અને હાજર જવાબી કે લોક સાહિત્યમાં અને ઇતિહાસમાં એનું નામ અમર થઈ ગયું છે. એકવાર રાજાએ દરબારીઓને ભોજન આપેલું. તેનાલીરામે શરૂઆતથી જ સારી પેટે ઝાપટવાનું શરૂ કરેલું. રાજાનું ભોજન હતું અને આ તો સારી પેટે ઝાપટે. આમ બધું ચાલતું હતું. ત્યાં દૂધપાક પીરસવાનો વારો આવ્યો. તેનાલીરામે તો વાડકી તૈયાર કરી. એટલે તરત જ રાજા શું કે છે કે તે તો પૂરતું ખાધું છે, હવે તારા પેટમાં જગ્યા ક્યાં છે કે તું વાટકો તૈયાર કરે છે? એટલે તેનાલીરામ શું કે છે કે રાજા આવે ને તો પ્રજા જગા કરી દે ને. રાજા આવે તો પ્રજા જગા કરી દે. દૂધપાક તો રાજા છે, જગા થઈ જ જશે કે. એટલે રમૂજવાળો માણસ પોતાનું કામ કાઢી લે, પણ એ ઘોર સ્વાર્થી તો ના જ હોય. હવે આ જે રમૂજ કરનાર છે ને એની અંદર કયા કયા ગુણો હોવા જોઈએ અને એની રમૂજ વૃત્તિ કયા પ્રકારની હોવી જોઈએ એ આની અંદર, કે પછી એ ઘોર સ્વાર્થી તો ના જ હોય. પોતાને મળેલી રમૂજ શક્તિનો ઉપયોગ એ સ્વાર્થ સાધવામાં નહીં કરવાનો. કદાચ એને ખબર પણ નથી હોતી કે પોતે આ શક્તિ અજમાવી રહ્યો છે. પછી હવે તેનાલીરામની વાત આવી તો બિરબલની તો થોડી રહી જાય. એટલે અકબરે બિરબલને પૂછેલું કે તું અમને આટલું બધું હસાવે છે તો એ શક્તિ તારી પાસે આવી ક્યાંથી? એટલે બિરબલ શું કે છે કે તમે હસો એમાં હું શું કરું? એટલે રાજા કે છે કે પણ અમને એ કળા શીખવાડ ને. એટલે બિરબલ રાજાને શું કે છે કે તમને તમારી જાતનો ભેકડો તાણતા કોણે શીખવાડ્યો હતો? માણસને ભેકડો તાણવો હોય તો કોઈ શીખવાડે છે કે ભાઈ ભેકડો આમ તણાય? એટલે આમાં શું કે છે કે રમૂજ વૃત્તિ કેળવી શકાય છે એ વાત ભલે બિરબલ ના સ્વીકારે, પણ આધુનિક મનોવિજ્ઞાન તો એનો સ્વીકાર કરે જ છે કે મનોજ વૃત્તિને કેળવવી જોઈએ. બિરબલ તો એમ જ કહે છે કે સહજ છે, પણ નહીં એમ કે છે કે નહીં, એને કેળવવી જોઈએ. બીજું કઈ નહીં તો તમે ચોટદાર વાતોને ટૂચકા કહીને બીજાને જરૂર હસાવી શકો. કેટલાક માટે એ સ્વાભાવિક હોય છે એ વાત જુદી છે. જેમ કે કોઈકને સ્વાભાવિક રીતે એને નેચરલી આ રમૂજ વૃત્તિ કરવાની ટેવ હોય, એમને જાણે કે રમૂજ વૃત્તિ કેળવવાની જરૂરત નથી પડતી, એમને જવાબ આપતા વિચારવું પણ ના પડે, તો કેટલાકને એની તાલીમ લેવી પડે છે. આપણે કયા ખાનામાં બેસીએ છીએ? તાલીમ લેવાની કે આપણામાં નેચરલ રમૂજ વૃત્તિ છે? એટલે હવે કે છે કે આની કોલેજો કે અભ્યાસક્રમ ના હોય એ સમજી શકાય એવી વાત છે, તોય કેળવણી આમાં ઉપયોગી થઈ પડે એમાં શંકા નથી. અને પછી એ જ વાતને પુષ્ટ કરવા માટે કે છે બે જોડિયા ભાઈઓને ત્યાં
મહેમાન થવાની મને તક મળી, બંને જોડિયા ભાઈઓ. ત્યારે મેં જોયું કે એક ભાઈ ગમત કરાવતો અને બીજો મૂડ બની અને બેસી લેતો. ગમત વાળાને પૂછતા એને જવાબ આપ્યો કે ગળથુથીમાં એરંડિયું તો અમને બેને એક સરખી માત્રામાં પાવામાં આવેલું, પણ મેં કેળવણી દ્વારા એને બરાબર પચાવી નાખ્યું. મારા બીજા ભાઈએ છે ને એને પચાવ્યું નહીં, એટલે એ મૂળની જેમ જ બેસી રહે છે, પણ એરંડિયું તો અમને બંનેને પીવડાવેલું હતું કે છે. મેં પચાવ્યું નહીં, એને પચાવ્યું નહીં, બસ. તો ભાષાની શક્તિ કેળવણી દ્વારા ખીલે છે. જે લોકો વાતાવરણજન્ય ગંભીરતાને પચાવતા નથી, એમની આંખોમાં અને વ્યવહારમાં એ ઉતરી આવે છે. આપણને એની આંખો અને વ્યવહારની અંદર ખબર જ પડી જાય કે આ હળવી પ્રકૃતિનો છે કે ભારી, કેવો છે. વાતાવરણમાં રમૂજ કરાવતા મારા એક મિત્રને મેં પૂછ્યું કે તમારી આ શક્તિનું રહસ્ય શું છે? હવે આ શક્તિનું રહસ્ય શું છે? તો શું કે છે? માનવ મનનો અભ્યાસ. માનવ મનનો અભ્યાસ. મને આ અભ્યાસ ઉપરથી સમજાઈ ગયું કે આપણે ક્યાંક ભૂલો કરીએ છીએ. એટલે આને કીધું આપણે ક્યાંક ભૂલો કરી છે, એમ કીધું ને, તો કે તમે પણ ભૂલ કરો. હવે આ જે સવાલ પૂછ્યો ને, આપણે ક્યાંક ભૂલ કરીએ, એટલે ઓલો કે છે તમે પણ ભૂલ કરો. હવે એનો જવાબ સાંભળો. એનો જવાબ, હું પણ તમારી જેમ વાનરનો જ વંશજ છું ને. એને સામે વાળાને છે ને તમે વાનર જેવા છો એમનો સીધું ન કીધું, પોતાની જાતને એમાં ભેળવી દીધી, પણ એને એમ કહી દીધું કે વાનરના વંશજ હોય ને એને અભ્યાસ કરવો ફાવે ના ફાવે એ વસ્તુ જુદી થઈ ગઈ. તો હું પણ તમારી જેમ વાનરનો જ વંશજ છું ને. જુઓ મિત્ર ચોટ મારી ગયા ને, આમાં હવે આમ રમૂજ વૃત્તિ કેળવી હોય તો જે ગુણો ખીલવવા જોઈએ ને, એમાં હવે એક બીજી વાત આવે કે આમાં સારી યાદ શક્તિ પણ મહત્વનો ભાગ ભજવે છે. તમે ક્યાંક વાંચેલી સરસ વાત બરાબર યોગ્ય સમયે જ હોઠ ઉપર આવે એ જરૂરી તો છે ને, કે ભાઈ આ સરસ વાત, અને આમ એવો જ અવસર સામે આવે કે એ રમૂજ કરી શકાય એવું હોય તો યાદ શક્તિમાં હોય તો એ જ ટાઈમમાં રમૂજ કરી શકાય ને. પણ પછી મહેફિલમાંથી પાછા ફરે અને પછી ઘરે ગયા પછી યાદ આવ્યું કે આપણે આવી રીતે રમૂજ કરી હોત તો પછી કાંઈ હાથ સરે, પછી કામનું એ થાય તો કે ના થાય. હવે આ એક બીજી એક વાત છે. આમ એક જનરલ આપણા બાળકોની કેળવણી સાથે આ વાત જોડાયેલી છે કે એક બેનનું બાળક સાવ સુનમુન રહ્યા કરે. બેન મને પૂછે કે આનામાં આવી ઢીલાસ કેમ રહે છે? આ બેને પૂછ્યું તો જવાબમાં શું કે છે? બાળપણમાં જો દબાયેલા રહેવું પડ્યું હોય તો આવું થાય. બાળકને આમ દબાવીને જ રાખવામાં આવે તો આવું થાય, કેમ કે બાળક સાવ ઢીલો પડી ગયો હતો, ઢીલાસ હતી. તો હવે એનું બાળક અને ઢીલો દેખાય છે અને પૂછે છે, તો આ જવાબ આપે છે તો હજી તો બાળક જ છે ને, એટલે કે છે પણ આ એક બાળક જ છે ને. આનો અર્થ એ થયો કે તમારે હવે ચેતવા જેવું છે. અત્યારથી જ એનામાં આવી ઢીલાસ હોય એ સારું નથી, કેમ કે હજુ પણ ઢીલાસ છે અને જો આમને આમ જ ઢીલાસ રહેશે તો સારું નથી. આનું કારણ શું હશે? તો કે તમે શિસ્તનો આગ્રહ રાખતા હશો ને, પણ સ્વતંત્રતા મળી હોય તો ફેર પડે. તમે એના પર ખોટા બંધન મૂકો તો બીજું થાય શું?
હવે આ ખોટા બંધન મૂકવાની વાત આવી ને એટલે એની માં શું કે છે કે પણ એ રાત દિવસ તોફાન કર્યા જ કરે તો હું બીજું કરું છું? તો બાળક હોય એ તો તોફાન તો કરે ને, પણ કે એ તો બહુ તોફાની છે. હવે એનો જવાબ સાંભળો, બરાબર સાંભળજો બધા. તોફાન એ બાળકોમાં વહેતી શક્તિના ધોધનો ખ્યાલ આપે છે. સાંભળો, તોફાન એ બાળકોમાં વહેતી શક્તિ એનો ખ્યાલ આપે છે. તમારે આટલું બરાબર સમજવું જોઈએ. પણ ગંભીરતાના પૂજારી મા બાપ આ સમજવા તૈયાર નથી હોતા. બાળકોમાં ભરપૂર શક્તિ પડેલી હોય છે અને આ શક્તિનો રચનાત્મક શિક્ષણમાં ઉપયોગ કરવો જોઈએ. એના જીવન ઘડતરમાં આ શક્તિ વપરાય તો બાળકનું સમાયોજન સરસ રીતે થાય અને એની સાથે સાથે એની રમૂજ વૃત્તિ પણ કેળવાય. અને પછી એના અનુસંધાનમાં કહે છે કે સાહિત્યનો અભ્યાસ, જીવન ચરિત્રોનું વાંચન અને જગતને ઉઘાડી આંખે જોવાની દ્રષ્ટિ રાખવામાં આવે તો રમૂજ વૃત્તિ કેળવાયા વગર રહેતી નથી. આ 3 વસ્તુ બતાવી. જગતમાં માન બનવા માટે જ નહીં, સારું જીવન જીવવા માટે પણ રમૂજ જ જરૂરી છે. હવે આ ગાંધીજીને આમ તો આ બધા જે મનોવૈજ્ઞાનિકો છે એટલું જ નહીં, પણ ઘણા લોકોનો અભ્યાસ છે કે જેટલા મહાન પુરુષો છે ને એની અંદર રમૂજ વૃત્તિ સહજ રહેલી હોય છે. એ એની એક મહાનતાની એક નિશાની કીધી. તો હવે આપણને એમ થાય કે આપણે તો ક્યાં માન બનવાના, એવી લઘુતા તો લાવવી ના જોઈએ. પણ છતાંય કે જે જગતમાં માન બનવા માટે જ નહીં પણ સારું જીવન જીવવા માટે રમૂજ જરૂરી છે. મહાન વૈજ્ઞાનિકો અને સાચા મોટા માણસો, મહાન સાહિત્યકારો અને વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરનારા મહાનુભાવો રમૂજ વૃત્તિવાળા હતા. એ ખાસ નોંધવા જેવું છે. એમના ગંભીર લાગતા ચહેરાની પાછળ સરસ સ્વભાવ બેઠેલો હોય છે. મહાન પુરુષો રમૂજ વૃત્તિ વગરના હોય એ કલ્પી પણ નથી શકાતું. કદાચ આનું કારણ એ હોય કે એમની સાચી મહાનતા જ એમની આ હળવાશમાં છે. વિશ્વના ભવ્યતમ કામોની જવાબદારી લીધા પછી પણ માણસ પરાવાર ગંભીર વાતાવરણ વચ્ચે કેવો હળવો રહી શકે છે. હવે આ મહાન માણસો કે એના માથા પર કેટલી જવાબદારી હોય આખી. હવે રાજકીય ગાંધીજી જેવા હોય તો ભવ્યતમ કામોની જવાબદારી લીધા પછી પણ પારાવાર ગંભીર વાતાવરણ વચ્ચે એ કેવા હળવા રહી શકે છે. તો સામાન્ય માણસ માટે એ મુશ્કેલ શા માટે ગણાવવું જોઈએ? મને એમ લાગે છે કે ખાલી થોડીક પણ રમૂજ વૃત્તિ હોય, થોડોક અહમ ન હોય અને જીવને ખૂબ પ્રેમ અને આનંદથી પોતાનું જીવન વ્યતીત કરવું હોય, એ પોતાના જે પણ જીવનમાં જેની પણ સાથે રહેતો હોય, જેની સાથે પણ સંબંધ હોય, એ બધાની વચ્ચે જો થોડીક પણ રમૂજ વૃત્તિ કેળવી અને હળવાશ વાળું જો વાતાવરણ રાખે ને, હળવાશ વાળું, તો પણ જીવનની અંદર ઘણો મોટો ફેર પડી જાય. પાછી ગાંધીજીની વાત આવે છે કે ગાંધીજી રમૂજ વૃત્તિના રાજા હતા. એક વખતની ભારતની 40 કરોડની જનતાનું નેતૃત્વ કરવું, એને પરતંત્રતામાંથી મુક્ત કરાવવા લડત આપવી,
અને અંગ્રેજ જેવી સંકુચિત અને સોગ્યા દાચાવાળી પ્રજાના અધિકારીઓ સાથે કામ લેવું એ કેવું કપરું ગણાય. એકવાર ગોળમેજી પરિષદમાં એ ગયેલા. બહુ મહત્વની હતી આ પરિષદ. એમાં ભારતના અને અડધા જગતના ભાવિનો નિર્ણય થવાનો હતો. ગાંધીજીને અહીં ડાઘિયા જેવા સત્તા સ્વામી અંગ્રેજો સામે ઉભા રહેવાનું હતું. ડાઘિયા જેવા કે છે. ભારતની ગરીબ જનતાના પ્રતિનિધિ તરીકે તેઓ માત્ર ટચુકડી પોતડી જ પહેરતા. ચર્ચિલ એમને વ્યંગમાં અર્ધનગ્ન ફકીર તરીકે ઓળખાવતો અને એ ગાંધીજી જ્યારે રાજા જ્યોર્જને મળ્યા ત્યારે બીજે દિવસે પૂછવામાં આવેલું કે તમને ઇંગ્લેન્ડના રાજા સામે માત્ર પોતડી પહેરીને જતા સંકોચ નહીં થયેલો? આ પત્રકારોને જવાબ આપતા ગાંધીજીએ કહેલું કે મેં મારી જરૂરિયાતનું વસ્ત્ર પહેર્યું હતું કે નહીં. આમ સવાલ પૂછે છે. ત્યારે પત્રકાર કે છે પણ અમારી એટિકેટ પ્રમાણે તમે 4 વસ્ત્રો ઓછા પહેર્યા હતા. બ્રિટિશ લોકોની એટિકેટ પ્રમાણે કે છે એ સાચું. ગાંધીજી કે છે પણ તમારા રાજાએ જરૂર કરતા 4 કપડા વધારે પહેર્યા હતા. કહો હિસાબ મળી ગયો કે નહીં? આ સાંભળી અને ખરડૂસ અંગ્રેજી અખબાર નવેશ પણ ખડખડ હસી પડેલા. બીજે દિવસે એમણે ભારતના ગાંધીની આ હાજર જવાબી ભરી રમૂજને અખબારોને પહેલે પાને બરાબર ચમકાવેલી. પરતંત્ર દેશના લોકપ્રિય નેતાની આ રમૂજ આખી અંગ્રેજ પ્રજાએ માનભેર માણી હતી. રમૂજ વૃત્તિ જીવનના આનંદને માટે અનિવાર્ય છે એ યાદ રાખવાનું છે. બરાબર સાંભળો. આપણે તો હકીકતની અંદર આ બાહ્ય જીવનની વાત કરે છે અને એ બાહ્ય જીવનને પણ સુખી અને આનંદી બનાવવાની વાત છે અને એમાં રમૂજ વૃત્તિ હોવી જરૂરી છે એમ કે છે. પણ આપણે તો પછી એ આપણું બાહ્ય સાંસારિક જીવનથી પણ ઉપર જવાનું છે. અને આમ ઘણા લોકોને એમ થાય ને કે ભાઈ જે આધ્યાત્મિક પર્સન હોય ને આમ એનું તો આમ મોઢું એવું હોય, ગંભીર હોય. ગંભીર, કોઈની સામે જોવે પણ નહીં, બોલે પણ નહીં, વાતચીત પણ ના કરે. એ બધા આવા ગંભીર હોય. હવે એવા ગંભીર તો છે ને સંસારની વચ્ચે ઘણા લોકો હોય છે પણ એને અંદરથી કોઈ આનંદ ના હોય. હકીકતની અંદર આંતરિક રીતે અંદરથી પ્રસન્નતા, આનંદ હોવો જોઈએ. અને આવો આનંદ સંસારની વચ્ચે રહેતા જીવનની અંદર પણ હોવો જોઈએ. અને પછી તો એનાથી પણ આ ઉપરની વાત કે આધ્યાત્મિક જીવન જીવતા જે સાધકો છે, જે મુમુક્ષુઓ છે, એના જીવનની અંદર તો આવો આનંદ હોવો જ જોઈએ. પોતે પણ આનંદ કરે અને બીજાને પણ આનંદ કરાવે. અને એ આનંદ કરવા માટે એક થોડીક વાત કરીએ આપણે કે આમ માણસ છે ને ખરેખર પોતે આમ પોતાનું વર્ચસ્વ બતાડવા માટે પ્રયત્ન કરે. આમ આજે છે ને મને પોતાની યુનિવર્સિટી માટે થઈને આશીર્વાદ મળ્યા. 40મી યુનિવર્સિટી છે અમારી. એટલે મેં કીધું
મેં એક પાત્રને એમ કીધું કે તમને ધન્ય છે કે તમે 40 વર્ષની 40 વર્ષ એની સાથે જીવન વિતાવ્યું. એમ આપણે બધાને કોઈની એનિવર્સરી આવે તો આમ શું છે, પહેલી એનિવર્સરી હોય, બીજી હોય, એનો તો મહત્વ બહુ હોય ને કે ભાઈ અમારી પહેલી એનિવર્સરી છે, બીજી એનિવર્સરી છે. હવે આ એનિવર્સરી વાળા પાછળ બધાને પાર્ટી આપે કે અમારી એનિવર્સરી છે એટલે ઉજવવાની છે. અને પછી આમ બધાને બેસાડે, આમ હોટલની અંદર બધા બેઠા હોય, અને પછી જેની એનિવર્સરી હોય ને એ ખાતા ખાતા આમ થોડોક ખોરાક એના હસબન્ડને આપે કે લો આમાંથી ખાઓ. શું બતાડવા માટે કે હું એને જે કહીશ ને એમ કરશે. બોલો હસબન્ડ ના પાડે એટલે આમ જરા વધારે આગ્રહ કરે, થોડું પ્રેમથી કરતા હોય ને એવું બતાડે, તો એ બોલો તો ના જ પાડે. એટલે પછી આનો છે ને મિજાજ થોડો, પછી જો એનો હસબન્ડ ન જ લે ને તો ખલાસ, આખી મજા ગઈ. પાછો એના હસબન્ડ ને શું કે પાછળથી કે આટલા બધા માણસની અંદર તમે કેટલું મારું અપમાન કર્યું. હવે તે કર્યું તારા હાથે કે તારા હસબન્ડને કર્યું, તારે જ વિચાર કરવાનો છે. આ જીવન લોકોનું કે પોતાનું મહત્વ બીજાને બતાડવા માટે થઈને પ્રયત્ન કરવો કે ભાઈ અમારું જીવન કેવું છે જુઓ. હકીકતની આવો દેખાડો ન હોવો જોઈએ. જે વસ્તુ જેમ હોય એમ માણસે સ્વીકારી અને એમાંથી પણ જે પરિસ્થિતિ હોય ને એ પરિસ્થિતિમાંથી એને આનંદ લેવાનો પ્રયત્ન અને પુરુષાર્થ કરવો જોઈએ. પણ અમારે તો બે વચ્ચે ખૂબ પ્રેમ છે એમ કરી અને પોતાનું મહત્વ કેટલી છે બીજા પાત્ર ઉપર એ જ બતાડવાનો પ્રયત્ન કરે. એટલે આપણને તો ઘણી વખત એમ થાય કે ધન્ય છે એ ભાઈને, અથવા તો એમ થાય કે ધન્ય છે એ બેનને. આપણે તો એને ધન્યવાદ જ આપવાના ને, બીજું તો શું કરી શકીએ. આમ હકીકતની અંદર જેને કહીએ ને કે આ હાસ્ય વિનોદની વાત છે ને, એટલે આપણે હાસ્ય વિનોદ કરી લઈએ. અને આ કહેવાથી છે ને કદાચ નહીં ખરાબ લાગે આજે કોઈને. પણ ટૂંકમાં કે જેની અંદર આની અંદર એક થોડાક સિદ્ધાંત કીધા કે ખરેખર હાસ્ય અને વિનોદ તો પોતાના જીવનમાં હોવો જોઈએ, પોતાના જીવનની સાથે વણાયેલો હોવો જોઈએ. અને એની અંદર આમ ગંભીર, ગુસ્સાવાળા કે એવો બીજો ત્રીજો દેખાવ ન કરતા જે પણ વાત પોતાને અનુકૂળ ન હોય ને, તો આની અંદર જેમ ટોન પાડ્યો ને કે તમારી જેમ હું પણ એમ કે વાંદરાનો અવતાર એ છું એમ કહીને પણ જે કેવું એ કહી પણ શકાય સામેવાળી વ્યક્તિને. પણ રમૂજ વૃત્તિ જીવનમાં હોવી જોઈએ. અને એ રમૂજ વૃત્તિની સાથે સાથે પોતાનું આધ્યાત્મિક ઘડતર કે જેની અંદર આંતરિક પ્રસન્નતા. કેમ કે જે સાધક છે એ સાધના કરે છે પણ એના માથા ઉપર એટલો બધો બોજો હોય છે, એટલો બધો ભાર હોય છે ઉપાધિનો. પછી અનેક પ્રકારની ઉપાધિ. એટલે આપણે એ ઉપાધિની આપણે ઇન્ડિવિજ્યુઅલ વાત ન કરીએ, પણ ઘણા પ્રકારની ઉપાધિ હોય. પણ આવી ઉપાધિ હોવા છતાં એ ઉપાધિનો ભાર ન રાખતા એ પોતે જો આનંદમાં રહેતો હોય, આજુબાજુનાને પણ એ આનંદમાં રાખવાનો પ્રયત્ન કરતો હોય, અને બધા એની વાતને જો સ્વીકારે, તો જે ઉપાધિ છે, મુશ્કેલી છે, તકલીફ છે, એ હોવા છતાં પણ આનંદથી જો જીવી શકાતું હોય તો એ જીવન ભારરૂપ તો નહીં જ લાગે. અને એવું ભાર વગરનું જે મન છે એ આધ્યાત્મિક જીવન કે જેની અંદર આપણું આધ્યાત્મિક ઘડતર કરવાનું છે, એ ઘડતર કરવાની અંદર ખૂબ ખૂબ મદદરૂપ થશે, ખૂબ મદદરૂપ થશે.
એટલે રમૂજ વૃત્તિ વાળાનો થોડો જ સમયનો સંગ તમારી ગમે તેવી ચિંતાઓને ઓગાળી નાખી શકે છે. થોડોક પણ સંગ હોય એની અંદર, આમ ચિંતાથી ભરેલો હોય પણ એ ચિંતા થોડો વખત માટે તો ભૂલી જ જાય. સાવ સાદી રમૂજ એકદમ ગંભીર ગણાય એવી પણ માનવ મનનો તાગ આપી દે. ફરીથી લઉં છું કે સાવ સાદી રમૂજ એક ગંભીર ગણાય એવી પણ માનવ મનનો તાગ આપી દે છે ને. ગંભીરતાના રોગમાંથી મુક્ત રહીને જ આપણે આ જગતમાં સારી રીતે જીવી શકીએ. આ માટે રમૂજ વૃત્તિ કેળવવાની ખાસ જરૂર છે. હસો અને હસાવો. શોધતા આવડે તો જીવનમાં પાર વગરના આનંદો છે. આ આનંદને જે માણતા શીખે છે તેને જિંદગીનો ભાર લાગતો નથી અને આયુષ્યમાં એ યોગ્ય ઉમેરો પણ કરે. એટલે કે એનું આયુષ્ય પણ આનંદમય જીવન જીવતો હોય તો આયુષ્ય પણ વધે ને, એમ કહી અને એ વાત આની અંદર એમને દર્શાવી. તો આ હોળીના પ્રસંગે આપણે પણ હળવાશપૂર્વક આ રમૂજ વૃત્તિ કેળવવાની એક વાત કે રમૂજ વૃત્તિ કેવી, તો કે રસાળ રમૂજ વૃત્તિ એ જીવનમાં જો વણાઈ જાય તો ખરેખર. અને એમાં છે ને મેં ખાસ જોયું છે કે જ્યારે આપણે કોઈ બીજાની મજાક મસ્કરી કરતા હોઈએ ને તો ઘણાને ખરાબ લાગી જાય, સામેવાળાને ચોટ લાગી જાય કે મને આવું કહેવાય. પણ જેને કહીએ ને કે જેની તંદુરસ્તી રૂષ્ટપુષ્ટ છે એ કોઈ દિવસ એને ગમે એ સંભળાવવાને એ આનંદથી જ વાત લેવાના, હસતા હસતા જ એ વાત સ્વીકારી લેવાના. વળી ઘણા તો એવા હોય કે એ પછી પોતાની વાત ઉપર પોતે જ એ વાતને ઉપાડી અને એની પુષ્ટિ કરી દે. ત્યારે આપણને એમ થાય કે આ ખરેખર આવું સારું શરીર આવી ફ્રી માઇન્ડ વાળી જે વૃત્તિ છે તો જ મળે ને, તો એવું શરીર મળે ખરું. પણ આ તો એક વાત છે કે જેની અંદર માણસ રમૂજ વૃત્તિમાં પણ કોઈને કંઈ પણ કહે ને તો એને બાણની જેમ હૃદયમાં ખૂંચી જાય અને એની અસર થાય ને, એવું તો ન જ થવા દેવું જોઈએ. પણ એની અંદર એ શું કહેવા માંગે છે એનો તાગ કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને પછી આપણે જો આ વૃત્તિ કેળવેલી હોય ને તો સામેવાળાને પણ પછી આપણે કંઈ કહેવું હોય તો કહી પણ શકાય ને, સારી રીતે કહી શકીએ. બસ તો આજે આટલી વાત આપણે સ્વાધ્યાયની અંદર થોડીક હળવાશપૂર્વક લીધેલી છે અને અહીંયા આપણો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. આમ જેને કહીએ ને કે આપણો જે આ સમય, આપણે તો અત્યારના તો આ સમય ખૂબ સમય વયો ગયો છે અને આપણી પાસે ઓછો સમય છે ને એવો કોઈ ભાર રાખ્યા વગર હવે વધુ હળવા થવાને માટે આના પછીનો જે પ્રોગ્રામ આ લોકોએ ઘડેલો છે ને એ પ્રોગ્રામમાં સામેલ થઈ જવો. તો બસ આટલી વાત કરીને અહીંયા હું મારી વાત પૂરી કરું છું. સદગુરુ